Painted, Painless Learning. ये मौसम की बारिश से बारिश का पानी એટલે એ ભાઈ ઓય આ સાહેબ હું ગાવા માંડ્યા છે મોસમ કી બારિશ કા પાણી ये पानी की बूंदे मुझे ही तो ढूंढे એવું હોય ને જ્યારે સૂર્યપ્રકાશ પડતો હોય ને એક બાજુ ઝરમર જે છે એ વરસાદના મેહુલિયા વરસતા હોય અને એક બાજુ સૂર્ય હોય એક બાજુ જે છે એ સરસ મજાના પાણીના ટીપા પડતા હોય ને તમને આકાશની અંદર રેઇનબો બતાય મેઘધનુષ્ય બતાય ત્યારે તમને આહલાદક આનંદ આવે અને એ આનંદની અનુભૂતિ કરવા માટે આજે આપણે ભેગા થઈ. પણ આનું નામ તો કંઈક અલગ રાખ્યું છે તમે. આ નામ તો તમે અલગ રાખ્યું કે ચોમાસામાં, એમાં પછી તમે આંગળી કરી ચોમાસામાં. આ પાછો શું છે? સૂર્ય નથી, આ તો પૃથ્વી છે. પૃથ્વીનો ભાઈ શું છે? ચંદ્ર. શું છે પૃથ્વીનો મામા? ચંદા મામા ચાંદ. ભાઈ તો ભાઈ રાત્રે ચંદ્રની પૂર્ણિમાને દિવસે કેવી રીતે રેઇનબો બતાય એની અદ્ભુત અલૌકિક ડિસ્કશન કરવા આપણે જઈ રહ્યા છે. તો તમે બધા જો એકદમ રેડી હોય તો ભાઈ ખુરશીની પેટી બાંધી લ્યો. દરેક માટે આ વિડીયો કામનો છે. રાઈટ છે. ઇંગ્લિશ મીડિયમ હોય, ગુજરાતી હોય, ભણતા હોય, ન ભણતા હોય, પણ જેને કંઈક વિજ્ઞાન વિશે જાણવાની સમજ છે, જેને વિજ્ઞાન વિશે કંઈક તથ્ય જાણવા છે, એ લોકો માટે આ વિડીયો સમર્પિત છે. અને જો તમને આ વિડીયો સરસ મજાનો ખૂબ સરસ લાગતો તો એકવાર લાઈક તો બટન દબી દેજો મારા વાલા. તો ચાલો આપણે શરૂ કરીએ કે મૂનબો એટલે શું. સર રેઇનબો ભણ્યા, સૂર્યપ્રકાશને લીધે જે મેઘધનુષ્ય બને છે એ ભણ્યા, પણ મૂનબો એટલે શું એની આજે તમે અદ્ભુત ચર્ચા કરો. તો જ્યારે મૂનબોની વાત આવે ત્યારે એવી વાત કરવામાં આવે છે કે મૂન એટલે ચંદ્રને લીધે કેવી રીતે મેઘધનુષ્ય ક્રિએટ થાય છે એની ચર્ચા કરવાની છે. તમે અત્યાર સુધી ઘણા બધા વિડીયો જોયા હશે, ઘણી બધી બુક્સની અંદર વાંચ્યું હોય છે કે સૂર્યની હાજરીમાં મેઘધનુષ્ય બતાય છે, આપણને રેઇનબો બતાય જાનીવાલી પીનારા, અને સાહેબ એમ કે લોહીના પીનારા ન થતા, ખાલી જાનીવાલી પીનારા જોજો. આવી બધી વાતો કરે. પણ અત્યાર સુધીમાં તમે બહુ રેરલી, બહુ રેર ઓર મે બી આઈ થિંક ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાતી આપણે લોકો જે છે એ રિલીઝ કરી રહ્યા છે મૂનબો. આપણે નથી રિલીઝ કરી રહ્યા, ઓલરેડી થાય જ છે, જે એના ફેક્ટને જાણવાની ટ્રાય કરીએ છીએ. તો કે ભાઈ પહેલા તો જાણીએ કે રેઇનબો એટલે શું. ચાંદની રાતે રેઇનબો કેવી રીતે બને એની વિશે જાણતા પહેલા આપણે જાણશું કે રેઇનબો એટલે શું. અને રેઇનબોને કહેવાય છે મેઘધનુષ્ય. ઘનઘોર ચર ચવ ચવ મારું મન મોર બની થન ગાટ કરે, મન મોર બની થન ગાટ કરે. મોજ આવી ગઈ સાહેબ. તો જ્યારે સૂર્યપ્રકાશ હોય, જ્યારે સૂર્યના કિરણો જે છે એ આ બાજુ હોય, અમારો આ ધારો કે આ બાજુ સૂર્ય છે અને આ બાજુ એ મોસમ કી બારિશ છે, બારિશ કા પાણી, સરસ મજાનું પાણી પડતું હોય, ટીપી પડતું હોય, અને આ બાજુ તમને જે બતાય અને મેઘધનુષ્ય કહેવાય. શું કહેવાય? મેઘધનુષ્ય. એને આપણે રેઇનબો કહીશું. શું કહીશું બેટા? રેઇનબો. અરે વાહ સર, ખબર પડી કે જ્યારે સૂર્ય આ દિશામાં હોય, વરસાદ આમ પડતો હોય, હું આ બાજુ જોઉં તો મને શું બતાય? રેઇનબો બતાય, મેઘધનુષ્ય બતાય. મેઘધનુષ્ય અંદર કલર કેટલા હોય? તો કે સાહેબ સિમ્પલ, જા ની વા લી પી ના રા. જા એટલે શું થાય? જાંબલી. ની એટલે શું થાય? નીલો. વા એટલે વાદળી. લી એટલે લીલો. પીળો, નારંગી, અને આ રતે શું થશે બેટા? રાતે. એ જાની વાલી પીનારા લોહીને બેને રાત હતા નહીં. અમે કોઈ સાહેબ લોહીને બેના છીએ જ નહીં, કેમ કે આપકા હો સાથ તો ડરને કી ક્યા બાત. તો ભાઈ રેઇનબોની વાત થઈ ગઈ. પણ હવે સાહેબ ચંદ્રમાની પૂર્ણિમા હોય, સરસ મજાનો ચંદ્ર ઉગ્યો હોય, ચાંદો ઉગ્યો ચોકમાં, અને વરસાદના ટીપા પડતા હોય, આવી સિચ્યુએશનની અંદર જ્યારે મૂનબો બતાય ત્યારે શું થયું? પણ ચાંદની રાતે કેમ? દિવસે તો સમજાનું સાહેબ કે દિવસે તો થાય, ઓકે સર, બરાબર છે, દિવસ હોય ત્યારે તો થાય, ઓકે, પણ રાત્રે કેમ થાય ભાઈ? રાત્રે જ કેમ થશે? એનો કઈ ઓપ્શન છે? તો કઈ યસ છે ને, રાત્રે થઈ શકે. આ બાજુ ચંદ્રમામા સરસ મજાના ઉગ્યા છે અને તમને ખબર છે કે ચંદ્રમામા સ્વયં પ્રકાશિત નથી. તો આ વસ્તુ યાદ રાખો કે ચંદ્રમામા છે એ સ્વયં પ્રકાશિત નથી. તો કેવા છે? પરપ્રકાશિત છે. કેવા છે? પરપ્રકાશિત. તો ભાઈ ચંદા મામા છે એ સ્વયં પ્રકાશિત નથી, ખબર પડી ગઈ. ઓકે સર, બહુ સરસ રીતે ખબર પડી. પણ ચંદા મામા સ્વયં પ્રકાશિત નથી, પણ કેવી રીતે પ્રકાશ કરે? તો કે જ્યારે સૂર્યના કિરણો પૃથ્વી ઉપર પડે ત્યારે હારવાર ખાલી પૃથ્વી ઉપર તો ન પડે, આખા સૂર્યમંડળમાં જતા હોય. તો સૂર્યમંડળમાંથી સૂર્યના કિરણો છે ચંદ્ર ઉપર આવે, અને ચંદ્ર ઉપર આવી અને પાછા જે છે એ પૃથ્વી ઉપર રિફ્લેક્ટ થાય. શું થાય? રિફ્લેક્ટ થાય. એટલે આપણે ચંદા મામા છે એ
ચાંદની આપે, ચાંદની ચોક તાઈ ના, બરાબર. ચાંદમામા જે છે શું આપે? ચાંદની આપે. ને પૂનમની રાત હોય, શું હોય? પૂનમની અધિયારી રાત. જ્યારે પૂનમની રાત હોય અને એક બાજુ આવો સરસ મજાનો ચંદ્ર હોય. શું છે બેટા? ચંદ્ર. આવો સરસ મજાનો ચંદ્ર હોય. અહીંયા છે એ સરસ મજાના ટીપા પડતા હોય પાણીના. મોસમ કી બારિશ. સરસ મજાની આવી રીતે ચાંદની રાતે પાણી પડતું હોય અને આ બાજુથી મારું કોઈ નેત્ર હોય, સરસ મજાનું નેત્ર, કે જ્યાંથી હું શું જોઈ શકું? આ મારી આંખ, સરસ મજાની આંખ છે અને અહીંથી હું જોઉં છું તો મને શું બતાય? તો કે રેઇનબો બતાય. શું બતાય છે બેટા? રેઇનબો. એટલે કે કહેવાનો મતલબ એ છે કે જાનીવાલી પીનારા બતાય છે. તો આખા રેઇનબોનું જનરેશન કેવી રીતે થાય એનું મસ્ત એનિમેશન સાથે સરસ મજાનું તમારી પાસે લઈને આવ્યો છું કે કેવી રીતે બતાય. મુનબો જોવાની શરતો. ભાઈ આવી આ શરત ફૂલફિલ થાય તો ને તો જ તમને મુનબો બતાશે, નહીતર બતાશે નહીં. ચંદામામાની સાથે મુનબો જોવાની રીત છે. તો પહેલી કન્ડિશન શું છે? તો કે મુનબો માટે ફૂલ મૂન હોવું જરૂરી છે. એની સાથે સાથે પ્રકાશનું ઓછું, પ્રદૂષણ કેવું હોવું જોઈએ? ઓછું, જેથી કરીને આપણે સરળ રીતે આકાશને જોઈ શકીએ. હવે ઓછું પ્રદૂષણ વાળું ને વધુ પ્રદૂષણ વાળું કેવી રીતે ખબર પડે? જ્યારે તમે આકાશને જોવો ત્યારે તમને કાળું ડિબાંગ નહીં, પણ થોડુંક તમને જે છે એ કાળા કરતા અલગ કલરનું બતાય અને તારાઓ એકદમ સ્પષ્ટ બતાય. મુખ્યત્વે ખેતરમાં અથવા તો જંગલોની અંદર, ગામડાની અંદર આ બધી વસ્તુઓ સરળતાથી જોવા મળે. સિટીમાં થોડુંક ઓછું જોવા મળે, કેમ કે ત્યાં પ્રદૂષણ વધારે હોય. તો સિટી વાળા વિચારવા જેવી વાત છે કે અમારે જોવા જવું હોય તો ગામડે વહી જવાનું. હાલો ભેરું ગામડે, બરાબર છે. તો ઓછું પ્રદૂષણ હોવું જોઈએ. ચાંદની પાછળ જોવાનું, હા સર, એ તો તમે સમજાવ્યું કેવી રીતે જોઈ શકાય. ઓકે. વરસાદનું ઝરણું સામે હોવું જોઈએ. વરસાદ અથવા આવી રીતે વરસાદ ધીરે ધીરે પડતો હોવો જોઈએ, બરાબર. સરસ મજાનો વરસાદ પડતો હોય, આ બાજુ ચંદામામા હોય, આ બાજુ હું જોતો હોય, બરાબર છે. મારી આંખથી તો મને શું બતાય? રેઇનબો બતાય. અને સફેદ દેખાવ હોવો જોઈએ, જેથી કરીને આપણને શું બતાય? રેઇનબો બતાય. ક્લિયર છે? તો કે યસ સર, એકદમ ક્લિયર છે. આ મુનબોનું શું થઈ જશે? હવે સર્જન થઈ જશે, બરાબર છે. ચાંદની અને વરસાદના ટીપાઓ બની અને શું બનાવે છે? તો કે ચાંદની ચોકટું ચાઇના. અરે વાહ સર વાહ, અરે વાહ સર વાહ, એકદમ ક્લિયર થઈ ગયું કે મેઘધનુષ્ય કેવી રીતે બને. અને મેઘધનુષ્યની સાથે એ પણ ક્લિયર થઈ ગયું કે ચાંદની રાતે કેવું બને. જો ભાઈ શું ક્લિયર થયું? કે ફરી વાર એકવાર બ્રીફ કરી લઈએ કે ચાંદની રાતે જો મારે પ્રકાશની સાથે રેઇનબો જોવું હોય તો કન્ડિશન શું છે? આ બધું બહુ રેર જોવા મળે. કેવું જોવા મળે? ખૂબ જ દુર્લભ છે. આ દરરોજ જોવા મળે નહીં. પૂનમ હોવી જોઈએ, એની સાથે સાથે વાતાવરણ સ્વચ્છ હોવું જોઈએ, એની સાથે સાથે વરસાદ પડતો હોવો જોઈએ, તો તમને આવું કંઈક મુનબો જેવું બતાવી શકે. પણ બતાય છે એ 100%ની વાત છે. અને આખા પૃથ્વીની અંદર ઘણા બધા એવા દેશો છે કે જ્યાં મુનબો જોવાયેલું છે. જો તમને ખબર હોય કે કયા દેશોની અંદર મુનબો જોવા મળે છે, મીન્સ કે રાત્રિના સમયે મેઘધનુષ્ય જોવા મળે છે, તો તમે કમેન્ટ કરીને કહી દેજો કે આ દેશોમાં છે એ હાલમાં મુનબો જોવા મળ્યું છે, મીન્સ કે રાત્રિના સમયે રેઇનબો જોવા મળ્યું છે. ક્લિયર છે વાલા વિદ્યાર્થીઓ? આખા મુનબોની વાત કરી કે જ્યારે એક બાજુ તમારું ચંદ્ર હોવો જોઈએ, બીજી બાજુ વરસાદના ટીપા પડતા હોય છે, આ બાજુ મારી આંખ છે, એટલે મને આખું સરસ બતાશે. જો હું તમને એ જ કહું છું ને કે અહીંયા હું ઊભો છું, અહીંયા ચંદામામા છે અને અહીંયા વરસાદના ટીપા પડે છે, એટલે મને સરસ મજાનો રેઇનબો બતાશે. ક્લિયર છે બેટા? તો આ રેઇનબોનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને મને કહેજો. આવા નવા નેક્સ્ટ વિડીયોમાં તમારે કયો ટોપિક લેવો છે એ પણ જણાવશો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય વિજ્ઞાન. Painted Painless Learning.